ગુજરાતમાં વધતા જતા સાયબર ફ્રોડને લઈ અને પોલીસ પણ હવે હરકતમાં આવી છે ત્યારે ખાસ કરી અને રાજકોટ પોલીસ દ્વારા જે છે તે લોક જાગૃતિ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને લોકોને સમજ આપવામાં આવી હતી કે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટ જિલ્લાની સાથે સાથે હવે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા સાયબર ફ્રોડ સાથે ગૃહ વિભાગનો નવતર પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। ખાસ કરી અને જે છે રાજકોટ જિલ્લાના ગામડાઓમાં જોઈ અને પોલીસ દ્વારા સાયબરના ડાયરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ગોંડલના સુલતાનપુર સાથે જે છે તે ડિજિટલ છેતરપિંડીથી બચાવ અંગે અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। અવેરનેસ કાર્યક્રમની અંદર ખાસ કરી અને પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમને સમજ આપવામાં આવી હતી કે કેવી રીતે જે છે તે સાયબર ફ્રોડ થઈ શકે છે, તેમની સાથે છેતરપિંડી થાય ત્યારે કેવી રીતે ફરિયાદ નોંધાવી તેના વિશે પણ તેઓને સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર સરપંચ સહિત ગ્રામ્યના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રાજકોટ ગ્રામ્યમાં સુલતાનપુર ગામમાં એક સાયબર ડાયરોનો એક ઇનિશિયેટિવ અમે લોકો ઇનિશિયેટ કર્યો છે। માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર, માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને માનનીય આઈજી સર રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર સાહેબના માર્ગદર્શનમાં અમે લોકો સાયબર ડાયરોનો એક સાયબર અવેરનેસ ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે, જેમાં પોલીસની પૂરી ટીમ સાંજમાં જ્યારે ગામવાળા લોકો ચોકમાં ભેગા થાય છે ત્યારે ચોકમાં જઈને અને સાયબર અવેરનેસ માટે આ લોકોને અવેર કરે છે અને બેસિક વસ્તુ જેથી સાયબર ફ્રોડથી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે। એક પીપીટી પણ રજૂ કરવામાં આવે છે। અમે લોકો પોર્ટેબલ એક પ્રોજેક્ટર રાખ્યો છે એના માટે, અને સ્પીકરની મદદથી ગામવાળાના માહિતગાર, મહિલા પુરુષ તમામ લોકોને માહિતગાર કરવામાં આવે છે। અને આ ઇનિશિયેટિવ અમે દરેક ગામમાં, જેટલા રાજકોટ ગ્રામ્યના જેટલા પણ ગામો છે, આ દરેક ગામમાં આવો કાર્યક્રમ કરીશું, તાકી આપણે એક ઝીરો વિક્ટિમ ઓફ સાયબર ક્રિમિનલ્સ એનો ટાર્ગેટ અમે લોકો રાખ્યો છે। એના માટે અમે કન્ટિન્યુ આ કાર્યક્રમ કરીશું। નાના નાના ગામડાઓમાં જઈને પણ હવે પોલીસ જે છે તે સમજ આપે છે કે સાયબર ફ્રોડ જે છે તે કેવી રીતે થઈ શકે છે, જેને લઈ અવેરનેસ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવે છે। આ કાર્યક્રમો જે છે તે નાના નાના ગામડા સુધી પહોંચી ગયા છે, તમામ લોકોને અવેરનેસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।